131 વર્ષ પછી શનિ સોનાના સિંહાસન પર બેસશે। સિંહ રાશિ વિશે 10 મોટી ભવિષ્યવાણીઓ। મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ 131 વર્ષ પછી કર્મનું ફળ આપનાર શનિદેવ જુલાઈ 2026માં પોતાની રાશિ મીનમાં સુવર્ણ સિંહાસન પર બેસવા જઈ રહ્યા છે। આ એક ખૂબ જ દુર્લભ અને ઐતિહાસિક સંયોગ છે જેનો તમામ 12 રાશિઓ પર અલગ અલગ પ્રભાવ પડશે। મિત્રો, જ્યારે શનિદેવ મીનમાં સુવર્ણ સિંહાસન પર બેસશે, ત્યારે આ સમય સિંહ રાશિના લોકો માટે ભાગ્ય બદલનાર સાબિત થશે। શનિદેવના વિશેષ આશીર્વાદથી સિંહ રાશિના લોકોને જીવનના દરેક ક્ષેત્રમાં અદ્ભુત અને ચમત્કારિક પરિણામો જોવા મળશે। મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિદેવ 2025માં મીન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે, જેના કારણે એક સુવર્ણ પાયો રચાઈ ગયો છે। પરંતુ જ્યારે 2026માં શનિ 180 ડિગ્રી પર મીન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે તે સંપૂર્ણપણે સુવર્ણ સિંહાસન પર બેસશે। આ તે ક્ષણ હશે જ્યારે સિંહ રાશિના લોકોના અટકેલા ભાગ્ય અચાનક ઝડપથી આગળ વધવા લાગશે। આ સમય દરમિયાન સિંહ રાશિના લોકોને શનિદેવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે। જીવનમાં ચાલી રહેલી ગૂંચવણો, માનસિક તણાવ, નાણાકીય સમસ્યાઓનું નિરાકરણ આવશે। અવરોધો અને નિર્ણય લેવાની મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગશે। જુલાઈ 2026નો મહિનો સિંહ રાશિના લોકો માટે વરદાનરૂપ રહેશે। મિત્રો, તમે બધા જાણો છો કે જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે કારણ કે તે વ્યક્તિને તેમના કર્મો અનુસાર ફળ આપે છે। પરંતુ જ્યારે શનિદેવ પ્રસન્ન થાય છે, ત્યારે તે રાજાને ગરીબમાંથી રાજા અને ગરીબને રાજા બનાવી શકે છે। શનિદેવ એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ધીમી ગતિએ ફરે છે। તે લગભગ 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને સમગ્ર રાશિચક્રને આવરી લે છે। તેને પૂર્ણ થવામાં 30 વર્ષ લાગે છે। આ જ કારણ છે કે શનિનો પ્રભાવ જીવનમાં કાયમી અને ઊંડો છે। હાલમાં, શનિદેવ તેમની મૂળ ત્રિકોણ રાશિ મીનમાં બિરાજમાન છે, અને સોમવાર, 27 જુલાઈ 2026ના રોજ, શનિદેવ મીન રાશિમાં જ વક્રી થવા લાગશે। આ વક્રી સ્થિતિમાં, શનિ સુવર્ણ સિંહાસન પર બેસશે। આ વક્રી ગતિ 11 ડિસેમ્બર 2027 સુધી ચાલુ રહેશે। ત્યારબાદ, શનિ ફરીથી પ્રત્યક્ષ બનશે। આ ખાસ સમયગાળામાં, શનિદેવ 20 જાન્યુઆરીએ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 13 માર્ચથી 22 એપ્રિલ સુધી દહન અવસ્થામાં પણ રહેશે। આ બધા ખાસ યોગોને કારણે, શનિદેવ સિંહ રાશિના બીજા, 5મા અને 9મા ભાવને ખાસ સક્રિય કરશે। સુવર્ણ પગ અને સુવર્ણ સિંહાસનના પ્રભાવથી સિંહ રાશિને ધન, પ્રતિષ્ઠા, કારકિર્દીમાં પ્રગતિ, વ્યવસાયમાં અણધાર્યો નફો અને સમાજમાં ઉચ્ચ સ્થાન મળશે। મિત્રો, જુલાઈ 2026મી, શનિદેવ સીધા સિંહ રાશિને આશીર્વાદ આપશે। વર્ષોથી તમે જે સંઘર્ષ સહન કર્યો છે તેનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે। તો મિત્રો, ચાલો વિડીયોમાં સિંહ રાશિ માટે શનિદેવના સુવર્ણ સિંહાસન વિશે વધુ જાણીએ। 10 મોટી ભવિષ્યવાણીઓ। અને મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા, કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં દિલથી લખો, જય શનિદેવ મહારાજ। વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી શનિદેવ મહારાજના આશીર્વાદ બધા સિંહ રાશિના લોકો પર હંમેશા રહે।
હવે ચાલો જાણીએ તે 10 મોટી ભવિષ્યવાણીઓ જે શનિના સુવર્ણ સિંહાસન પર બેસ્યા પછી સિંહ રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે. નંબર 1. સિંહ રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે શનિદેવ મહારાજ 2026ના જુલાઈ મહિનામાં ક્યારે આવશે. જો શનિદેવ પોતાની રાશિ મીન રાશિમાં સુવર્ણ સિંહાસન પર બેસે છે, તો આ સમય સિંહ રાશિના જાતકો માટે આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. હા, મિત્રો, તમને શનિદેવના ખાસ આશીર્વાદ પ્રાપ્ત થશે, જેના કારણે તમારા માટે એક પછી એક પૈસા કમાવવાની તકો ખુલશે. શનિદેવ સુવર્ણ સિંહાસન પર બેસતા હોવાથી સિંહ રાશિના જાતકોને નાણાકીય ક્ષેત્રમાં જબરદસ્ત પ્રગતિ જોવા મળશે. તમારી મહેનત રંગ લાવશે, અને તમે જે પણ કરશો તે ચોક્કસ નફો કરશે. મિત્રો, જો તમે પૂરા દિલથી મહેનત કરતા રહેશો, તો નાણાકીય લાભની કોઈ કમી રહેશે નહીં. એવું નહીં થાય. મિત્રો, હું તમને જણાવી દઉં કે જમીન, શેર, વ્યવસાય અથવા બચત જેવા જૂના રોકાણોમાંથી સારા વળતરની સારી તક છે. શનિદેવના આશીર્વાદથી આવકના નવા સ્ત્રોત પણ વિકસિત થઈ શકે છે. નોકરી કરતા સિંહ રાશિના લોકોને આ સમય દરમિયાન પ્રમોશન અને પગારમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે. તમારા વરિષ્ઠ અધિકારીઓ તમારી મહેનતને ઓળખશે, અને તમારો દરજ્જો વધશે. 2026માં બનેલ શનિદેવનું સુવર્ણ સિંહાસન આ સમય સિંહ રાશિના લોકો માટે એક અદ્ભુત સમય બનાવશે. મિત્રો, હું તમને એ પણ કહેવા માંગુ છું કે સંપત્તિ અને મિલકત સંબંધિત બાબતોમાં પણ નફાની શક્યતાઓ છે. નવી મિલકત ખરીદવાની, જૂના વિવાદોનો ઉકેલ લાવવાની અથવા જમીનના ભાવમાં વધારો થવાની શક્યતા છે. તમારા રોકાણો સફળતા લાવશે. મિત્રો, એ કહેવું સલામત છે કે તમે તમારા કામ પર જેટલું ધ્યાન કેન્દ્રિત કરશો, તેટલા વધુ ફાયદા તમને મળશે. હા, મિત્રો, શનિદેવનું સુવર્ણ સિંહાસન પર આરોહણ સિંહ રાશિ માટે ખૂબ જ શુભ રહેશે. આ સમયનો પૂરો લાભ લો અને આ સુવર્ણ તકને હાથમાંથી ન જવા દો. સિંહ રાશિ માટે બીજી આગાહી આ કહે છે. જ્યારે શનિદેવ તમારા ભાગ્યના નવમા ભાવ, મીન રાશિ, જે તેમના ગુરુની રાશિ છે, માં સોનાના સિંહાસન પર બેસે છે, ત્યારે તમારા કારકિર્દી અને ભવિષ્યને લગતી બાબતોમાં મોટી પ્રગતિ થવાની શક્યતાઓ રહેશે. હા, મિત્રો, આ સમય દરમિયાન શનિદેવના આશીર્વાદ સીધા તમારા ભાગ્યને મજબૂત બનાવશે. આ સમય દરમિયાન તમે નવી યોજનાઓ પર કામ કરવાનું નક્કી કરશો, અને આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે. મિત્રો, જુલાઈ 2026માં, જ્યારે શનિદેવ 180 ડિગ્રી પર પહોંચીને સોનાના સિંહાસન પર બેસે છે, ત્યારે તમારા વ્યવસાયમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળશે. જે લોકો વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમનો વ્યવસાય વિસ્તરશે. તમને દૂર દૂર સુધી ઓળખ મળશે, અને દેશ અને વિદેશ સાથે સંબંધિત તકો પણ તમારા માટે આવી શકે છે. જો તમે તમારા કારકિર્દીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા માંગતા હો, તો આ સમય અત્યંત ફાયદાકારક રહેશે. મિત્રો, જે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસની સાથે ખાસ રુચિ કે કૌશલ્યનો અભ્યાસ કરે છે તેઓ આ સમયે તે રુચિ દ્વારા સારા પૈસા કમાવવામાં સફળ થઈ શકે છે. શનિદેવનું સુવર્ણ સિંહાસન તમારા માટે સંપૂર્ણ પરિણામો લાવશે. ઉપરાંત, મિત્રો, સિંહ રાશિના લોકો જે લાંબા સમયથી નવી નોકરી શોધી રહ્યા છે તેમને શનિદેવના આશીર્વાદથી સારી નોકરીની ઓફર મળી શકે છે. સ્વપ્નની નોકરી માટે અરજી કરનારાઓના સપના સાકાર થઈ શકે છે.
જો તમે જુલાઈ 2026મી નવી નોકરી અથવા કારકિર્દીની તક શોધી રહ્યા છો, તો તમને સરળતાથી તમારી ઇચ્છિત સ્થિતિ મળી શકે છે. કેટલાક વ્યક્તિઓને વિદેશી કંપનીમાં જોડાવાની તક પણ મળી શકે છે. બેન્કિંગ, માર્કેટિંગ, સ્ટોક ટ્રેડિંગ, સેલ્સ અથવા ફાઇનાન્સ સાથે સંકળાયેલા લોકો આ સમયગાળા દરમિયાન નોંધપાત્ર નાણાકીય લાભનો અનુભવ કરશે. તમારી આવક વધશે, અને તમારી બચત મજબૂત થશે. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓને પણ આ સમય દરમિયાન તેમના સપના પૂરા કરવાની તક મળશે. એમ કહેવું ખોટું નહીં હોય કે વર્ષ 2026માં શનિદેવનું સુવર્ણ સિંહાસન સિંહ રાશિના લોકોને ખાસ અને કાયમી પરિણામો પ્રદાન કરશે. આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો. નંબર 3. સિંહ રાશિની ત્રીજી આગાહી કહે છે કે જ્યારે શનિદેવ 27 જુલાઈ 2026ના રોજ મીન રાશિમાં 180 ડિગ્રીની ધરી પર ફરતા સુવર્ણ સિંહાસન પર બિરાજમાન થશે, ત્યારે આ સમય દરમિયાન સિંહ રાશિના લોકોને શિક્ષણ અને જ્ઞાનના ક્ષેત્રમાં ખાસ સાવધાની અને સખત મહેનતની જરૂર પડશે. હા મિત્રો, જો તમે સંપૂર્ણ સમર્પણ અને સમર્પણ સાથે કામ કરો છો, જો તમે શિસ્ત સાથે અભ્યાસ કરશો તો જ તમને સફળતા મળશે. આ સમયે આળસ અને બેદરકારી તમારા માટે સૌથી મોટી અવરોધો બની શકે છે. બિનજરૂરી બાબતોમાં સમય બગાડવાથી નિષ્ફળતા મળી શકે છે. મિત્રો, શનિદેવ આ સમયે તમને મૂંઝવણમાં પણ મૂકી શકે છે, જે તમને તમારા લક્ષ્યથી વિચલિત કરી શકે છે. તેથી, તમારા ઉદ્દેશ્ય પર સંપૂર્ણ એકાગ્રતા જાળવવી અત્યંત મહત્વપૂર્ણ રહેશે. ઉપરાંત, મિત્રો, અમે તમને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો જે તબીબી, એન્જિનિયરિંગ, રાજકીય વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, વહીવટી સેવાઓ અથવા સંશોધન ક્ષેત્રોમાં સામેલ છે તેઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. એમ કહેવું ખોટું નહીં હોય કે વર્ષ 2026માં શનિદેવનું સુવર્ણ સિંહાસન સિંહ રાશિના લોકોને ખાસ અને કાયમી પરિણામો પ્રદાન કરશે. આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો. નંબર 3. સિંહ રાશિની ત્રીજી આગાહી કહે છે કે જ્યારે શનિદેવ 27 જુલાઈ 2026ના રોજ મીન રાશિમાં 180 ડિગ્રીની ધરી પર ફરતા સુવર્ણ સિંહાસન પર બિરાજમાન થશે, ત્યારે આ સમય દરમિયાન સિંહ રાશિના લોકોને શિક્ષણ અને જ્ઞાનના ક્ષેત્રમાં ખાસ સાવધાની અને સખત મહેનતની જરૂર પડશે. હા મિત્રો, જો તમે સંપૂર્ણ સમર્પણ અને સમર્પણ સાથે કામ કરો છો, જો તમે શિસ્ત સાથે અભ્યાસ કરશો તો જ તમને સફળતા મળશે. આ સમયે આળસ અને બેદરકારી તમારા માટે સૌથી મોટી અવરોધો બની શકે છે. બિનજરૂરી બાબતોમાં સમય બગાડવાથી નિષ્ફળતા મળી શકે છે. મિત્રો, શનિદેવ આ સમયે તમને મૂંઝવણમાં પણ મૂકી શકે છે, જે તમને તમારા લક્ષ્યથી વિચલિત કરી શકે છે. તેથી, તમારા ઉદ્દેશ્ય પર સંપૂર્ણ એકાગ્રતા જાળવવી અત્યંત મહત્વપૂર્ણ રહેશે. ઉપરાંત, મિત્રો, અમે તમને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો જે તબીબી, એન્જિનિયરિંગ, રાજકીય વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, વહીવટી સેવાઓ અથવા સંશોધન ક્ષેત્રોમાં સામેલ છે તેઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. આ સમયગાળા દરમિયાન ખાસ સફળતા મળવાની શક્યતા છે. 27 જુલાઈ 2026 પછી, શનિદેવના પ્રભાવ હેઠળ, જો તમે સખત મહેનત કરશો, તો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થઈ શકો છો. સ્પર્ધાઓમાં ભાગ લેવાની યોજના બનાવી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ રહેશે.
વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ પણ તેમની ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે. આ સમય નવા સંશોધન, પ્રોજેક્ટ્સ અથવા વિશેષ અભ્યાસના આયોજન માટે પણ અનુકૂળ રહેશે. મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય કે જુલાઈથી ડિસેમ્બર 2026 સુધીનો સમયગાળો સિંહ રાશિના વિદ્યાર્થીઓ માટે સખત મહેનતનું સાચું ફળ લાવશે. તે દાતા સાબિત થશે. નંબર 4. સિંહ રાશિ માટે ચોથી આગાહી કહે છે કે જ્યારે શનિદેવ 27 જુલાઈ 2026ના રોજ 180 ડિગ્રી પર પહોંચશે અને સુવર્ણ સિંહાસન પર બેસશે, ત્યારે તમે તમારા પ્રેમ અને વૈવાહિક જીવનમાં મિશ્ર પરિણામો જોશો. હા, મિત્રો, કેટલાક સિંહ રાશિના લોકો માટે તેમના વૈવાહિક જીવનમાં નવી પ્રવૃત્તિ થશે, જ્યારે કેટલાક લોકોએ તેમના પ્રેમ સંબંધોને કાળજીપૂર્વક આગળ વધારવાની જરૂર પડશે. મિત્રો, શનિદેવના સુવર્ણ સિંહાસનના પ્રભાવને કારણે તમારા સંબંધોમાં પરિસ્થિતિઓ બદલાઈ શકે છે. નાની નાની બાબતો પર દલીલો અને મતભેદ થશે. સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે તમારા ભાવનાત્મક જોડાણમાં ઘટાડો થઈ શકે છે, જેના કારણે માનસિક તણાવ વધી શકે છે. પ્રેમ સંબંધોમાં રહેલા લોકો માટે પણ આ સમય સરળ રહેશે નહીં. સંબંધોમાં વિશ્વાસનો અભાવ, ત્રીજા વ્યક્તિની દખલગીરી અથવા ગેરસમજ તણાવનું કારણ બની શકે છે. મિત્રો, હું તમને જણાવી દઈએ કે વિશ્વાસના અભાવને કારણે કેટલાક સંબંધો તૂટવાની આરે પણ પહોંચી શકે છે. લિવ ઇન રિલેશનશિપમાં રહેતા લોકોના સંબંધોમાં પ્રેમ અને સમજણનો અભાવ જોવા મળી શકે છે. આ સમય અલગ થવાની સ્થિતિ પણ બનાવી શકે છે. મિત્રો, 27 જુલાઈ 2026 પછીના અંતિમ મહિનાઓમાં કૌટુંબિક વિખવાદના સંકેતો છે. તમે કૌટુંબિક સુખનો અભાવ અનુભવી શકો છો. તમારા પ્રેમ જીવનમાં ગેરસમજ તમારા અને તમારા જીવનસાથી માટે તણાવનું કારણ બની શકે છે. એ કહેવું સલામત છે કે આ સમય પ્રેમ અને સંબંધોની દ્રષ્ટિએ સિંહ રાશિ માટે કસોટીનો સમય હશે. પરંતુ મિત્રો, જો તમે ઝઘડા કરવાને બદલે એકબીજાને સમજવાનો પ્રયાસ કરશો, તો આ પ્રયાસ તમને સફળતા અપાવશે. શનિદેવના આશીર્વાદથી આખરે બધું સારું થઈ શકે છે. આ સમય દરમિયાન ફક્ત ધીરજ રાખો, સંયમ રાખો અને વિચારશીલ રહો. તમારે સમજદારીપૂર્વક કામ કરવું પડશે. સિંહ રાશિ માટે પાંચમી ભવિષ્યવાણી, 5મી, કહે છે કે જ્યારે શનિદેવ 27 જુલાઈ 2026ના રોજ મીન રાશિમાં સુવર્ણ સિંહાસન પર બિરાજમાન થશે, ત્યારે સિંહ રાશિના લોકો જે લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેમને આ સમય દરમિયાન વધુ કાળજી લેવાની જરૂર રહેશે. હા મિત્રો, શનિદેવની આ સ્થિતિમાં કેટલાક લોકો માથાનો દુખાવો, બ્લડ પ્રેશર, ઊંઘનો અભાવ અથવા માનસિક તણાવ જેવી સમસ્યાઓથી પરેશાન થઈ શકે છે. 27 જુલાઈ 2026 પછી કામની જવાબદારીઓ વધવાને કારણે તણાવ વધી શકે છે. જૂની બીમારીઓ ફરી દેખાઈ શકે છે, તેથી તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર પડશે. મિત્રો, થોડી બેદરકારી પણ મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સમય દરમિયાન તણાવ ટાળવો અને તમારા આહાર અને દિનચર્યા પર ખાસ ધ્યાન આપવું સલાહભર્યું છે. સિંહ રાશિના લોકોએ વધુ પડતા કામના દબાણથી બચવું જોઈએ. કામનું દબાણ માનસિક મૂંઝવણ અને ચીડિયાપણું પેદા કરી શકે છે. મિત્રો, શનિ સૂચવે છે કે કામની સાથે સાથે તમારા માટે સમય કાઢવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. શક્ય હોય તો સમયાંતરે વિરામ લો.
ટૂંકી યાત્રા કે યાત્રા પર જાઓ. આમ કરવાથી તમારા જીવનમાં નવી ઊર્જા અને તાજગી આવશે અને તમે સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધી શકશો. અંક 6. સિંહ રાશિના જાતકોની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ મીન રાશિમાં સુવર્ણ સિંહાસન પર બિરાજમાન થશે, ત્યારે આ સમય પારિવારિક સંબંધો માટે ખૂબ જ ખાસ સાબિત થશે. હા મિત્રો, જો તમારા પરિવારમાં લાંબા સમય સુધી તણાવ, મતભેદ કે ગેરસમજ રહેતી હોય, તો 27 જુલાઈ 2026 પછી શનિદેવ મહારાજના આશીર્વાદથી તમને ધીમે ધીમે તે સમસ્યાઓમાંથી રાહત મળશે. જે સિંહ રાશિના લોકો પોતાના ઘરમાં ભાઈ બહેન વચ્ચે વિવાદો કરે છે, પરિવારના સભ્યો વચ્ચે કોઈપણ અંતર કે મતભેદનો અંત આવવા લાગશે. પ્રેમ, સંવાદિતા અને નિકટતા ઘરમાં પાછી આવશે. મિત્રો, જે લોકો લાંબા સમયથી લગ્ન માટે કન્યા કે વરરાજાની શોધમાં હતા તેમની ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. 27 જુલાઈ 2026 પછી તમારા ઘરમાં લગ્ન અને અન્ય શુભ સમારોહ જેવા શુભ કાર્યક્રમો થવાની શક્યતા છે. તમે તમારા આખા પરિવાર સાથે પ્રવાસનું પણ આયોજન કરી શકો છો. આ યાત્રા સફળ અને આનંદપ્રદ રહેશે. મિત્રો, સિંહ રાશિના લોકો જે લાંબા સમયથી કોર્ટ કે કાનૂની વિવાદોનો સામનો કરી રહ્યા છે, આ સમયે તેમને પણ રાહત મળી શકે છે. પરંતુ યાદ રાખો, જો તમે સત્ય માટે લડી રહ્યા છો, તો શનિદેવ તમને સંપૂર્ણ ન્યાય અને વિજય આપશે. જો કે, જો તમે ખોટા માર્ગ પર છો, તો શનિદેવ આ મામલાને લંબાવી શકે છે. ઉપરાંત, મિત્રો, હું તમને જણાવી દઈએ કે 27 જુલાઈ 2026 પછી નવું વાહન, પ્લોટ ખરીદતા પહેલા અથવા મોટી લોન લેતા પહેલા કાળજીપૂર્વક વિચારો. ઉતાવળમાં લેવાયેલો નિર્ણય તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. સિંહ રાશિની સ્ત્રીઓ જે લાંબા સમયથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેઓ શનિદેવના આશીર્વાદથી ધન્ય થઈ શકે છે. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે 27 જુલાઈ 2026 પછી સિંહ રાશિના લોકો તેમના પારિવારિક સંબંધોમાં મીઠાશ પાછી આવશે. આ શુભ સમયનો પૂરો લાભ લો અને આ તકને હાથમાંથી ન જવા દો. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય, તો કૃપા કરીને તેને લાઈક કરો. આભાર.